નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 45માં ચેસ ઓલિમ્પિયાડના ભારતીય વિજેતાઓને મળ્યા, તેમને અભિનંદન પાઠવ્યા અને આ ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા પણ કરી। ત્યારે આ મુલાકાતનો વિડીયો પણ તેમણે શેર કર્યો, જેમાં આર વૈશાલી, ડી હરિકા, તાનિયા સચદેવ, વિદિત ગુજરાતી, અર્જુન એરિગેસી અને પ્રજ્ઞાનંદ પીએમ મોદી સાથે વાત કરતા જોઈ શકાય છે। ચેસ ખેલાડીઓએ વડાપ્રધાન મોદીને ચેસ બોર્ડની ભેટ પણ આપી હતી। આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મને લાગે છે કે દરેક ક્ષેત્ર અને કાર્યક્ષેત્રમાં નિપુણતા અને કુશળતાને કારણે દેશ સમૃદ્ધ બને છે। આ દેશને મહાન બનાવે છે। કંઈક નવું કરવાની, કંઈક બીજું કરવાની ભૂખ આપણી અંદર હોવી જોઈએ। ઉલ્લેખનીય છે કે હંગેરીના બુડાપેસ્ટમાં ચેસ સ્પર્ધામાં ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યા છે। મેન્સ ટીમે 22માંથી 21 પોઈન્ટ મેળવ્યા હતા। ચેસ ઓલિમ્પિયાડના 97 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ જીત્યો છે। મેન્સ ટીમમાં અમેરિકાએ સિલ્વર અને ઉઝબેકિસ્તાનને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે મહિલા ટીમે 19 પોઈન્ટ મેળવ્યા હતા। जम्मू काश्मीर में चूंटणी प्रचार कर्या बाद विपक्ष नेता हरियाणा पहुंचा। हरियाणाना करनाल विधानसभा चूंटणीना प्रचार रेली ने संबोधता राहुल गांधीए मोदी सरकार पर आकरा प्रहारो कर्या, तेमज हरियाणाना विकासनुं वचन आप्युं हतुं। कांग्रेस सत्तामां आवी तो मोदीए जेटलुं धन अदाणी अंबाणीने आप्युं तेटलुं धन अमे खेडूत, गरीब, युवा अने महिलाने आपीशुं, तेम जणाव्युं। खेडूतो देशने भोजन आपे छे पण पाकना योग्य भाव नथी मळता, माथे देवुं वधतुं जाय छे। तो बीजी तरफ ખેડૂતોની કમાણીના પૈસા પણ અદાણી અંબાણીના ખિસ્સામાં જાય છે। અમારી સરકાર ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ અપાવશે। 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને 2 લાખ યુવાનોને નોકરી આપીશું। નરેન્દ્ર મોદી ભગવાન સાથે કનેક્શન બતાવે છે, પણ ભગવાને તેમને સબક શીખવાડ્યો। અયોધ્યામાં હાર્યા, સાથે કહ્યું નોટબંધી અને જીએસટીનો બોજા હેઠળ ખેડૂતો અને નાના વેપારીઓનું શોષણ કર્યું છે। વેપાર ધંધાને તાળા મારી દેવાની સ્થિતિ આવી છે। आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल, दिल्लीना मुख्यमंत्री आतिशी और आप नेता मनीष सिसोदियाए दिल्ली यूनिवर्सिटीना उत्तर केम्पसमां रस्ताओनी स्थितिनुं निरीक्षण कर्युं हतुं। त्यारे समस्याओना निराकरण लाववानी बाहेंधरी आपता दिल्लीनी जनताने केजरीवाले कह्युं के चिंता न करो, हूँ आव्यो छुं अने अमे तमाम पेन्डिंग काम शरू करीशुं। मैं मुख्यमंत्री आतिशी साथे बात करी छे, ते तात्कालिक रिपेर करवामां आवशे अने दिल्लीना अन्य रસ્તાઓ पण रिपेर करवामां आवशे। आ साथे તેમણે ભાજપ પર પ્રહારો કર્યા। કહ્યું કે હું ભાજપના એક વરિષ્ઠ નેતાને મળ્યો હતો। મેં તેને પૂછ્યું કે મારી ધરપકડથી તેને શું મળ્યું। તેમણે જે કહ્યું તેનાથી હું સ્તબ્ધ થઈ ગયો। તેમણે કહ્યું કે દિલ્હી સરકાર પાટા પરથી ઉતરી ગઈ છે, દિલ્હી સ્થગિત થઈ ગયું છે। તેના જવાબથી મને ઉદાસી અને આશ્ચર્ય થયું। मैंने उनसे पूछा मुझे गिरफ्तार करके आपको क्या फायदा हुआ, तो कहते हैं कि दिल्ली सरकार तो डीरेल हो ही गई, दिल्ली तो ठप हो ही गई। मुझे उनका जवाब सुन के बहुत दुख हुआ और बहुत शौक लगा कि क्या मुझे गिरफ्तार करने का उनका मकसद दिल्ली को ठप करना था? क्या मुझे गिरफ्तार करने का मकसद उनका दिल्ली सरकार को डीरेल करना था? क्या मुझे गिरफ्तार करने का उनका मकसद दिल्ली के लोगों को तकलीफ पहुंचाना, मुश्किलें पैदा करना था दिल्ली के लोगों के लिए? मैं दिल्ली के लोगों को कहना चाहता हूं कि मैं अब आ गया हूं, वो चिंता ना करें, जितने रुके हुए काम थे वो दोबारा शुरू होंगे। झारखंडना मुख्यमंत्री हेमंत सोरेने बुधवारे रांचीमां राष्ट्रीय स्वयंसेवक संघ आरएसएसनी तुलना उंदरो साथे करी अने तेना पर चूंटणीना फायदा माटे राज्यमां सांप्रदायिक संवादिताने नबળી પાડવાનો આરોપ લગાવ્યો। આ સિવાય તેમણે ચંપાઈ સોરેનને પણ આડકતરી રીતે ટોણો માર્યો। રાંચીથી વર્ચ્યુઅલી રીતે ખેરેલીને સંબોધતા સોરેને દાવો કર્યો કે ભાજપ ઝારખંડમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે વિખવાદ પેદા કરી રહ્યું છે અને તેમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માની સંડોવણી તરફ ધ્યાન દોર્યું। સોરેને
ભોગનાડી સાહિબગંજમાં રેલી દરમિયાન કહ્યું હતું કે આરએસએસ ઉંદરોની જેમ રાજ્ય પર હુમલો કરી રહી છે અને તેનો નાશ કરી રહી છે. હેમંત સોરેનના આ નિવેદન પર ઝારખંડ વિધાનસભામાં વિપક્ષ નેતા અને બીજેપી નેતા અમરકુમાર બોરીએ તરત જ પલટવાર કર્યો. તેમણે કહ્યું કે હેમંત સોરેને કહ્યું તે હિન્દુ સિંહોનું અપમાન છે. જમ્મુ કાશ્મીરના રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાકિસ્તાન સમર્થિત પાર્ટીઓ સાથે છે અને તેનો અસલી ચહેરો અનામત વિરોધી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે હું અયોધ્યા ધામની ધરતી ઉત્તર પ્રદેશથી તમારી પાસે આવ્યો છું. અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે અને જમ્મુમાં રામગઢ તેમના નામ પર બનેલું છે. કોંગ્રેસ પર નિશાન સાધુ કે કહ્યું કે કોંગ્રેસ લાંબા સમયથી સત્તામાં હોવા છતાં તેણે સમસ્યાનો ઉકેલ આવવા દીધો ન હતો. इन्होंने यहाँ दलितों को आरक्षण नहीं देने दिया, इन्होंने यहाँ पकड़वालों को आरक्षण नहीं देने दिया, इन्होंने यहाँ पहाड़ियों को आरक्षण नहीं देने दिया, इन्होंने यहां पर मुख्य धारा के साथ यहां से जुड़ी हुई जातियों को जोड़ने के लिए कोई सार्थक प्रयास नहीं किया, बल्कि 1947 में पाकिस्तान से जो लोग जिनकी संपत्ति वहां छीन ली गई थी, जो लोग भारत के अंदर आए थे, इनको भी उन्होंने नागरिकता नहीं देने दी. और जब मोदी जी ने और अमित शाह जी ने जब इसके लिए कदम उठाया, सिटीजनशिप अमेंडमेंट एक्ट बना करके उसको प्रभावी ढंग से लागू किया, तो उसका विरोध ये सभी दल करते हुए दिखाई दे रहे थे. રાજકારણ એ ખુરશીનો ખેલો છે, જેને મળે એ ભોગવે અને ના મળે એ વલખા મારે. તે એક હકીકત છે અને તેનું દુઃખ એક નેતાને કાયમ રહેતું હોય છે. ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના વડા અજીત પવારે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પર ખુલીને વાત કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી બનવા માંગુ છું, પરંતુ વારંવાર ડેપ્યુટી સીએમના પદ પર અટકી જાઉં છું. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ એટલે કે એનસીપી, ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી અંગે પણ વિસ્તારમાં વાત કરી. વધુમાં તેમણે કહ્યું કે એનસીપી પાસે વર્ષ 2004માં મુખ્યમંત્રી બનાવવાની તક હતી, પરંતુ પાર્ટીએ તે ગુમાવી દીધી. ખાસ વાત એ છે કે 2004માં મહારાષ્ટ્રનું સીએમ પદ કોંગ્રેસના ફાળે આવ્યું હતું. જો કે આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના કદાવર નેતા સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્નીએ તેમની સામે માનહાનિનો કેસ કર્યો, જેના પર મેટ્રોપોલિટન કોર્ટ મઝગાંવના મેજિસ્ટ્રેટે ચુકાદો આપતા સંજય રાઉતને દોષિત ઠેરવતા 15 દિવસ કેદ અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભાજપના નેતા કિરીટ સોમૈયાને તેમની પત્નીએ કોર્ટમાં અપીલ કરીને સંજય રાઉત સામે માનહાનિનો દાવો કર્યો હતો. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂક્યો હતો કે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં પબ્લિક ટોયલેટના નિર્માણ અને સાર સંભાળ માટે 100 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપો તદ્દન ખોટા છે. આ સમયે તેમણે સંજય રાઉત સામે કેસ નોંધવાની માંગ કરી હતી અને તેમને આરોપી બનાવ્યા હતા. તેમની સામે આઈપીસીની કલમ 499 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે અને તેને કારણે તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી છે, જેમાં ચિરાગ પાસવાન પણ ઝંપલાવશે અને તે યોગીની ઉપાધિ વધારવાના છે. જી હા, તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. તેમણે કૌશંબી જિલ્લામાં રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેઓ દલિત વર્ગની સાથે બીજા મતદારોને સાથે લાવવાનો પ્રયાસ કરશે. લોક જનશક્તિ પાર્ટીના ચિહ્ન પર જમુઈ બેઠકના સાંસદ અરુણ ભારતીએ ચિરાગ પાસવાનની મુલાકાત અંગે જણાવ્યું કે એનડીએ સાથે અમારું ગઠબંધન માત્ર બિહાર ચૂંટણી અને લોકસભા ચૂંટણી માટે જ છે. અન્ય રાજ્યોમાં એનડીએ સાથે અમારી કોઈ સમજૂતી નથી અને હવે અમારું સંગઠન અહીં વિસ્તરી રહ્યું છે. કેટલાક લોકો ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા માંગે છે, જેના માટે અમે તૈયારી કરી રહ્યા છીએ.
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની જેમ હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. યુપીની તર્જ પર હવે દેશના અન્ય એક રાજ્યએ પણ આવો જ આદેશ જાહેર કર્યો, જે બાદ દુકાનદારોમાં ખળબળાટ મચી ગયો. હિમાચલ સરકારે બુધવારે નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરી. હવે હિમાચલ પ્રદેશમાં સ્ટ્રીટ વેન્ડર અને હોટેલિયર્સે તેમની ઓળખ દર્શાવવી પડશે, જેની જાહેરાત હિમાચલ પ્રદેશના શહેરી વિકાસ પ્રધાન વિક્રમાદિત્ય સિંહે કરી છે. બેંગલુરુમાં કથિત એમયુડીએ કૌભાંડ અંગે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાના રાજીનામા માંગણી સાથે વિરોધ પ્રદર્શન થયું. ભાજપ અને જેડીએસ દ્વારા સીબીઆઈ તપાસની ફરી વખત માંગણી કરવાની માંગ કરાઈ છે. ત્યારે રાજ્યમાં ભાજપ બેંગલુરુમાં વિધાનસભા પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. કર્ણાટક સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં તપાસ માટે સીબીઆઈને આપેલી સંમતિ પાછી ખેંચી લીધી. એટલે કે હવે જો સીબીઆઈ કર્ણાટકમાં કોઈ તપાસ કરશે તો તેણે પહેલા રાજ્ય સરકારની સંમતિ લેવી પડશે અને પછી તેણે તપાસ પ્રક્રિયામાં આગળ વધી શકશે. કર્ણાટકમાં કેબિનેટે આ નિર્ણય લીધો છે અને આ નિર્ણય બાદ સીબીઆઈ કર્ણાટકમાં રાજ્ય સરકારની પરવાનગી વિના તપાસ નહીં કરી શકે. કેબિનેટના આ નિર્ણય બાદ મીડિયા સાથે વાત કરતા કાયદામંત્રી એચ કે પાટીલે કહ્યું કે અમે રાજ્યમાં સીબીઆઈ તપાસ માટેની ખુલ્લી સંમતિ પાછી ખેંચી રહ્યા છીએ. સીબીઆઈના દુરુપયોગ અંગે પણ અમે ચિંતિત છીએ. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે બીમારીનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. સૂત્રો દ્વારા કહેવાય રહ્યું છે કે તેમને નિયમિત ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ તેમને રજા અપાશે. પરંતુ થોડા દિવસો પહેલા તેમને પેટમાં ઇન્ફેક્શન થયું હતું, જેના પછી તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે હજી સુધી સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરાતા તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે. ત્યારે શિરોમણી અકાલી દળના નેતા વિક્રમસિંહ મજેઠિયાએ તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. મિલકત વિવાદમાં અને એક મહિલાના અપહરણ અને હત્યાના કેસમાં ટ્રાયલ કોર્ટ અને ત્યારબાદ પટના હાઈકોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા 7 આરોપીઓની અપીલ પર સુપ્રીમે સુનાવણી કરી. હાઈકોર્ટનું એવું કહેવું હતું કે વિધવાઓને મેકઅપના સામાનની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટને પણ હાઈકોર્ટની આ ટિપ્પણી વધારે પડતી લાગી અને તેણે અત્યંત વાંધાજનક ગણાવીને તેને ફગાવી દીધી હતી. અદાલતે તમામ 7 જણને આ આધાર પર નિર્દોષ જાહેર કર્યા કે ફરિયાદ પક્ષ પોતાનો પક્ષ યોગ્ય રીતે રજૂ કરી શક્યો નથી. આ કેસમાં કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પૈકી એક એ હતો કે આ ઘટના જ્યાં બની તે મિલકતમાં મહિલા રહેતી હતી કે કેમ તે અવલોકન કરે છે કે મૃતક સાથે સંબંધિત સાક્ષીઓએ પોતે જુબાની આપી હતી કે તે ઘટના સમયે ઘરમાં રહેતી હતી. તપાસ દરમિયાન પોલીસને મેકઅપની વસ્તુઓ મળી આવી અને એ પણ જાણવા મળ્યું કે ઘરના એ જ ભાગમાં બીજી એક મહિલા રહેતી હતી. પૂર્વ આઈએએસ પ્રોબેશનર પૂજા ખિડકરને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે પૂજાની ધરપકડથી વચગાળાની સુરક્ષાની મુદત 4 ઓક્ટોબર સુધી લંબાવી છે. પૂજા વિરુદ્ધ સિવિલ સર્વિસ પરીક્ષામાં કથિત છેતરપિંડી અને ખોટી રીતે ઓબીસી અને ડિસેબિલિટી ક્વોટાનો લાભ લેવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. જસ્ટિસ ચંદ્રધારીસિંહે પૂજાના આગોતરા જામીનની અરજી પર સુનાવણી તેના વકીલની વિનંતીને પગલે આવતા સપ્તાહ સુધી મુલતવી રાખી હતી. દિલ્હી પોલીસના વકીલે કોર્ટને કેટલીક મુલતવી રાખવાની વિનંતી કરતા કહ્યું કે એક મોટું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે કે જેમાં બનાવટી અને દસ્તાવેજોની બનાવટનો પણ સમાવેશ થાય છે. યુપીના બહરાઇચમાં આતંકનો પર્યાય બની ગયેલા માનવભક્ષી છઠ્ઠા વરુની તસવીર
વન વિભાગના થર્મલ ડ્રોન કેમેરામાં કેદ થઈ ગઈ. આ માનવભક્ષી વરુ જિલ્લાના હરડી પોલીસ સ્ટેશનના ચહરાલી વિસ્તારના નદીના એ જ દળમાં જોવા મળ્યું કે જ્યાં અગાઉ આ પહેલા 5 વરુ ઝડપ્યા હતા. વન વિભાગની ટીમે 5 વરુને ઝડપી પાડ્યા હતા. વન વિભાગની ટીમે છટકું ગોઠવ્યું હતું, પરંતુ વરુ જાળથી દૂર હતું અને આ જ સ્થિતિમાં સર્ચ ઓપરેશન હવે વધુ તેજ કરી દેવામાં આવ્યું છે. આ મામલામાં જિલ્લાના ડીએફઓ એ જણાવ્યું કે થર્મલ ડ્રોનમાં છઠ્ઠું માનવભક્ષી વરુ એ જ વિસ્તારમાં જોવા મળ્યું છે, જ્યાં અગાઉ પકડાયેલા 5 વરુઓને ટ્રેક કરવામાં આવ્યા હતા. વરુના આતંકથી પ્રભાવિત વિસ્તારને 3 સેક્ટરમાં વહેંચીને હાલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બિહારમાં જીતિયા તહેવાર માતમમાં ફેરવાયો. બિહારમાં તહેવાર દરમિયાન ડૂબી જવાની ઘટનામાં 16 લોકોના મોત થયા. આ દુર્ઘટના મોટાભાગના બાળકોના મોત નીપજ્યા હતા, જેમાં પટનાના બિહતામાં સોન નદીમાં નહાતી વખતે 4 છોકરીઓ ડૂબી હતી. ત્યારે ઔરંગાબાદ જિલ્લામાં ડૂબી જવાથી 7 બાળકોના મોત નીપજ્યા હતા. બેગુસરાયમાં ગંગા નદીમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના લખનૌમાં અમીનાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના લતુશ રોડ પર સ્થિત એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ એક કોમર્શિયલ બિલ્ડિંગ હતી કે જ્યાં ઘણી બધી દુકાનો હતી. કોઈ ફસાયા હોવાના અણસાર નથી. ક્યારેક સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે અને તેવું જ મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના મક્સીમાં થયું કે જ્યાં 2 જૂથો વચ્ચે મોટી બબાલ થઈ હતી. અહીં 2 જૂથો વચ્ચે વિવાદ ખૂબ જ વધી ગયો હતો અને ત્યારબાદ વાત પથ્થરમારા અને ફાયરિંગ સુધી પહોંચી ગઈ. આ વિવાદમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 7થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ બબાલ બાદ આખા ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરાઈ હતી અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. હકીકતમાં 2 દિવસ પહેલા મક્સીમાં મુસ્લિમ સમુદાયના એક યુવક સાથે મારપીટ થઈ હતી અને જે બાદ બુધવારે રાત્રિએ જૂના વિવાદને લઈને બંને જૂથો ભડકી ગયા હતા અને સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. બબાલ દરમિયાન ભીડમાંથી જ કોઈકે ફાયરિંગ કર્યું હતું, જેમાં કેટલાક યુવકો ઘાયલ થઈ ગયા છે. તેથી લોકોને એક જગ્યા પર એકઠા થવા પર પ્રતિબંધ છે અને આ વચ્ચે પોલીસ સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજ પણ નજર રાખી રહી છે. દેશમાં ફરીવાર બની રેલ દુર્ઘટના. ઝારખંડના બોકારો નજીક માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તુપકાદીમાંથી પસાર થતી માલસામાન ટ્રેનના 2 ભાગ થઈ ગયા હતા, જેમાંથી 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના ટુપકડી અને રાજાબેરા સેક્શન વચ્ચે બની હતી. ટ્રેનની અવરજવર ઉપર પણ તેની અસર થઈ અને ડાઉનલાઇન ટ્રેક પર ટ્રેનોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે 15 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈમાં શરૂ થયેલા અચાનક ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાંજે શરૂ થયેલા વરસાદને કારણે ઓફિસેથી ઘરે પરત ફરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે મુંબઈ, થાને, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈની તમામ શાળાઓ અને કોલેજો આજે બંધ રહી હતી. પહાડી વિસ્તારોમાં ખાસ કરીને રત્નાગીરી અને રાયગઢના માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તો વરસાદ દરમિયાન ડોંબિવલીના કંબા ગામમાં વીજળી પડવાથી 2 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સામે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે 21 પોઈન્ટની શિયાળુ એક્શન પ્લાનની જાહેરાત કરી. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર તેનો કડક અમલ કરશે. આ સાથે ઓડ ઇવન અને વર્ક ફ્રોમ હોમને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. શિયાળામાં પ્રદૂષણ વધશે ત્યારે આ પગલાં લાગુ કરવામાં આવશે. ગોપાલ રાયે કહ્યું કે છેલ્લા વર્ષોમાં રાજધાનીના લોકો અને દિલ્હી સરકારના 10 ઐતિહાસિક પ્રયાસોને કારણે પ્રદૂષણના સ્તરમાં 34.6%નો ઘટાડો થયો છે. વિન્ટર એક્શન પ્લાન હેઠળ આ વખતે દિલ્હીમાં પ્રદૂષણના હોટસ્પોટ પર પહેલીવાર ડ્રોનથી નજર રાખવામાં આવશે. આ સાથે પ્રદૂષણ પર નજર રાખવા અને તેને રોકવા માટે 6 સભ્યોની વિશેષ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા કેટલાક સપ્તાહથી થયેલા ઘટાડાને કારણે પેટ્રોલિયમ કંપનીઓના નફામાં વધારો થયો છે અને આથી જાહેર ક્ષેત્રની કંપનીઓને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 2 થી 3 રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાનો માર્ગ મોકળો થયો છે. રેટિંગ એજન્સી ઇકરા દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે ભારત દ્વારા આયાત કરાયેલા કાચા તેલની કિંમત સપ્ટેમ્બરમાં સરેરાશ $74 પ્રતિ બેરલ હતી, જે માર્ચમાં $83.84 પ્રતિ બેરલ હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લી વખત 2 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઈંધણના જથ્થાબંધ વેચાણના ભાવ માર્ચ 2024થી યથાવત છે અને એવું લાગી રહ્યું છે કે જો કાચા તેલની કિંમતો સ્થિર રહે છે તો તેમની કિંમતમાં 2 થી 3 રૂપિયા પ્રતિ લીટર ઘટાડાની શક્યતા છે. જો કાચા તેલની કિંમતો આ વર્તમાન સ્તરે સ્થિર રહે છે તો જથ્થાબંધ ઈંધણની કિંમતોમાં ઘટાડાની શક્યતા છે. આપણે ત્યાં સામાન્ય રોગ અને બીમારીમાં મેડિકલમાંથી લાવેલી દવાઓને લેતા હોઈએ છીએ ત્યારે એ દવાઓની ગુણવત્તાને લઈને સવાલ થયા છે. ભારતમાં દવાઓની ગુણવત્તા પર નજર રાખતી CDSCOએ 53 દવાઓને રેડ ફ્લેગ તરીકે જાહેર કરી છે કે જેમાં કેલ્શિયમ અને વિટામિન્સથી લઈને ડાયાબિટીસથી બચવા માટેની ગોળીઓનો સમાવેશ થાય છે. દવાઓના ક્વોલિટી ટેસ્ટમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, વિટામિન્સ, કેલ્શિયમ, D3 સપ્લિમેન્ટ, બાળકોમાં બેક્ટેરિયલ ચેપ, એસિડ રિફ્લેક્શન, પેટના ચેપ માટેની કેટલીક દવાઓ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે. ક્વોલિટી સ્ટાન્ડર્ડમાં ફેલ દવાઓ દર્દીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે. જો નકલી દવાઓ બજારમાં આવી રહી છે તો તે ન માત્ર તબીબી સારવારને અસર કરે છે પણ દેશની આરોગ્ય સેવાઓ ઉપર પણ મોટા પ્રશ્નો ઊભા કરે છે. CDSCO દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આ મુદ્દાની ગંભીરતાને દર્શાવે છે અને ભવિષ્યમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર કડક દેખરેખ રાખવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂકે છે. અમેરિકામાં હિન્દુ મંદિરો ઉપર હુમલાની ઘટના વધી રહી છે ત્યારે સેક્રામેન્ટોમાં પણ BAPS મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. મંદિરની દિવાલો ઉપર હિન્દુ વિરોધી સંદેશાઓ લખીને તોડફોડ કરાઈ હતી. મંદિરની દિવાલો ઉપર હિન્દુઓ પાછા જાઓના નારા લખ્યા હતા. સેક્રામેન્ટો કે જ્યાં આ ઘટના બની તે કેલિફોર્નિયાની રાજધાની છે. ઇઝરાયેલે લેબનોનમાં હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. હિઝબુલ્લાહ પણ ઇઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે, જેને કારણે ત્યાંની સ્થિતિ સતત વણસી રહી છે અને આ સ્થિતિમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા પોતાના નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ સિવાય આગામી સૂચન સુધી લેબનોન ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. તેમણે એવા લોકોને સલાહ આપી છે કે જેઓ વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ અહીં રહેવા માંગે છે તેઓને અત્યંત સાવધાની રાખવા અને દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. તેમણે લોકોની મદદ માટે એક નંબર પણ જારી કર્યો છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે લેબનોનમાં પહેલેથી જ હાજર તમામ ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સખત સલાહ આપવામાં આવી છે. જે લોકો કોઈ પણ
કારણથી ત્યાં રહી જાય છે તેઓને અત્યંત સાવધાની રાખવાની, પોતાની ગતિવિધિઓ મર્યાદિત રાખવાની અને બેરૂતમાં ભારતીય દૂતાવાસને અમારા ઈમેલ આઈડી અથવા ઇમરજન્સી નંબર દ્વારા સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ યુકેએ પણ તેના નાગરિકોને લેબનોન છોડવા માટે કહ્યું છે. પાકિસ્તાનના આર્મી એક્સપર્ટ કહેવાતા ઝેદ હામિદ ફરી એકવાર ચર્ચામાં. આ વખતે તેમણે ભારત વિરોધી ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું. 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાયેલા યુદ્ધના સંબંધમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પર ટિપ્પણી કરી. ઝેદ હામિદે પોતાના નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનની સેના લગભગ યુદ્ધ જીતી ચૂકી હતી અને તે દિલ્હી કબજે કરવા જઈ રહી હતી. તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આનાથી ખૂબ ડરી ગયા હતા અને તેણે પાકિસ્તાન પાસેથી ભીખ માંગી. પછી યુદ્ધ રોકવા માટે તાશ્કંદ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. 10 જાન્યુઆરી 1966ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર બાદ યુદ્ધ બંધ થઈ ગયું હતું. તેનાથી લાલ બહાદુર શાસ્ત્રી ખૂબ જ ખુશ થઈ ગયા અને સમજૂતીના 12 કલાક પછી જ તેમને આનંદથી હાર્ટ એટેક આવ્યો અને 11 જાન્યુઆરી 1966ના રોજ તેમનું અવસાન થયું. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.